i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયત પાસે આરટીઆઈ દ્વારા માંગેલી માહિતી લેવા જતા સરપંચ શ્રી પીપલોદ દ્વારા અરજદારને ધાકધમકી આપતા 112ને ફોન કરી ફરિયાદ નોંધાવી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીના હુકમ આધારે 2 વાગ્યે ગ્રામ પંચાયત ખાતે માહિતી મેળવવા માટે હાજર રહેવા માટેનો પોસ્ટ દ્વારા પત્ર આરપીએડીના માધ્યમથી મોકલ્યો હતો, જે આધારે આજરોજ ગ્રામ પંચાયત ખાતે 2 વાગ્યે પહોંચી શકાય તેમ ન હતું, તેને લઈને કમલેશભાઈ તલાટીને વોટ્સએપના માધ્યમથી મેસેજ કરી દીધું હતું કે 3 વાગે હું આવીશ। એ પ્રમાણે 3 વાગે ગ્રામ પંચાયત વિભાગ ખાતે માહિતી માટે પહોંચી ગયો હતો। તલાટી સાહેબે તેઓના ઓફિસમાં બેઠા હતા, પંચાયત ઓપરેટર તેઓના ઓફિસમાં બેઠા હતા અને તલાટી પાસે બેઠા અને મારી હાજરી માટે મને પત્ર આપ્યો। હાજરી પત્રની અંદર મેં સહી કરી અને મને મારા તમામ માંગીની માહિતી અનુસાર માહિતી આપતા ગયા। રજિસ્ટર ચેક કરાવતા જતા હતા। તેઓ તે સમયે 15 થી 20 મિનિટ દરમિયાન પીપલોદ ગામના ચાલુ સરપંચ છત્રસિંહ ફુલાભાઈ પટેલ તલાટી સાહેબના ઓફિસમાં આવી આરટીઆઈ માંગવાવાળી કહી છે તેઓ અપશબ્દો વાપરી વિભત્સ બોલવા લાગ્યા અને મને ગાળો બોલી અને મારવા માટે 2 થી 3 વાર હાથ ઉગામી પ્રયાસ કર્યો। એ તો તને મારી જ નાખું, છોડો નહીં તો હું બહાર ઊભો છું, તેઓ અહીંયાથી જાય છે તેવું કહી 2 કલાક લોકો પકડી ઓફિસથી બહાર લઈ ગયા હતા। પછી ત્યાંથી મને પોતાને મારી સેફટી અનુકૂળ ના દેખાતા 112ને ફોન પરથી આ બાબત જાણ કરતા 112 વાન પોલીસ સાથે પીપલોદ ગ્રામ પંચાયત પર આવી ગઈ હતી અને સરપંચ બહાર બેઠો જ હતો તેવી રીતે તૈયારી જાણે આગોતરું કાવતરું ગયું હોય તે ઈરાદે સાથે પીપલોદ પંચાયતની બહાર મારવા માટે ઊભા રહ્યા હતા, જેથી પોલીસ 112 બંદોબસ્ત સાથે પંચાયતના તલાટીની ઓફિસમાંથી બંદોબસ્ત સાથે પોલીસ વાનમાં પોલીસ સ્ટેશને પહોંચી બનાવની તમામ ઘટના પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન પરમાર સાહેબને દર્શાવી હતી। તેઓએ કીધું હતું કે આ તમારો જે બનાવ છે તે ગંભીર ગુનો બનતો નથી, જેથી કરી ફરિયાદ દાખલ થઈ શકે તેવી નથી। એનસી ગુનો દાખલ થશે તેવી ફરિયાદ કહી શકાય છે એવું મને જણાવ્યું હતું અને તમે અરજી આપો તો અમે તેની પર અટકાયતી પગલાં લઈ મામલતદાર કક્ષાએ તેઓના જામીન લઈ શકીએ છીએ તેવું જણાવતા હાલ પૂરતું મેં પીપલોદ પોલીસ સ્ટેશને લેખિત અરજી આપી હતી અને કીધું હતું કે અરજીના આધારે ગુનો દાખલ કરવા માટે સાહેબને મેં રજૂઆત પણ મૌખિક કરી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। અગાઉ પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ સાથે પત્રકારની આ બાબતની ઘટના અગાઉ પણ બનેલી છે અને પત્રકારને માર્યો હતો એવી ફરિયાદ પણ અગાઉ બનેલી છે અને પીપલોદ ગામના એક વ્યક્તિ જેઓએ પંચાયત બાબતના પ્રશ્નને લઈને પંચાયતમાં રજૂઆત કરવા ગયો હતો તો તેને લઈને પણ તેને માર્યો હતો, તેનું ગળું પકડી દીધું હતું। એ પ્રમાણેની બી ઘટના ધ્યાને આવી છે, એટલે સરપંચ વારંવાર આવા બનાવની અંદર સંડોવણી થયેલી છે। મારું નામ નવીનચંદ્ર જયંતિલાલ સિકલીગર, દેવગઢ બારિયા એકતા પરિષદ સંઘના ઉપપ્રમુખ તરીકે જવાબદારી છે। આજ રોજ 27/7/2026ના રોજ પીપલોદ ગ્રામ પંચાયત ખાતે મારી માંગણી કરેલી આરટીઆઈની માહિતી માટે મને બોલાવવામાં આવ્યો હતો 2 વાગે, જે 2 વાગે મારાથી ના જવાતા કમલેશભાઈ તલાટીને મેં વોટ્સએપના માધ્યમથી કીધું હતું કે 2 વાગે આવી શકાય નહીં, 3 વાગે આવીશ તેવું જણાવ્યું હતું। 3 વાગે હું પીપલોદ ગ્રામ પંચાયતે પહોંચી ગયો હતો। પંચાયતમાં ઓપરેટર અંદર રૂમમાં બેઠા હતા, તલાટીશ્રી એમના ઓફિસમાં બેઠા હતા। ત્યાં જઈને મારે એમની સાથે મળવાનું થયું, બેસી અને મને માહિતી આપતા હતા। એક તરફ માહિતી આપતા હતા અને દફતર ચેક કરાવતા હતા। 10-15 મિનિટ બાદ પીપલોદ ગામના સરપંચ બાબુભાઈ છત્રસિંહ ફુલા ત્યાં આવી અને કોણ આરટીઆઈ માંગવાવાળી છે એમ કહીને અપશબ્દ વર્તન કર્યું અને ખોટી ગાળો આપી અને 2 થી 3 વાર મને હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો અને તલાટીશ્રીએ કીધું કે સરપંચ આ તમે ખોટું વર્તન કરો છો, મર્યાદા રાખો એમ કહીને તલાટીએ બી અકળાઈને સરપંચશ્રીને બહાર જતું રહેવા માટે કીધું હતું, પણ તે છતાં પણ તે આવી રીતનું વર્તન કરતા હતા, જેથી કરીને 2 લોકોને બોલાવી સરપંચને બહાર લઈ જવા માટે કહ્યું। તે છતાં સરપંચ કે હું બહાર બેઠો છું, કેવો જાય છે, આજે તને ટાંટિયા તોડી નાખવાનો, મારી નાખવાનો છે, તે પ્રમાણેનો ઉચ્ચાર કરતા બહાર રાહ જોઈને બેસી ગયા હતા। તે દરમિયાન મને મારું પોતાનું સ્ટેન્ડ સુરક્ષિત ના લાગતા ત્યાંથી મેં 112 મેં ફોન કરી 112ને
બોલાવવા માટે ફોન કર્યો હતો. 112નો મને પ્રતિ ઉત્તર આવી જતા ટૂંક સમયમાં 112 વાન પોલીસ સાથે પીપલોદ ગ્રામ પંચાયતે પહોંચી હતી અને ત્યાં તેની પોલીસ સાથે તલાટી ક્રમ મંત્રીના ઓફિસમાંથી પોલીસ વાન સુધી મને બંદોબસ્તમાં લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે પણ તે બાબુ છત્રસિંહ ફુલાભાઈ પટેલ ઉર્ફે બાબુભાઈને ત્યાં આગળ સ્થળ પર બહાર બેઠેલા પણ પોલીસે જોયા હતા અને આ બાબત પોલીસ સ્ટેશને પહોંચી અને પીપલોદ પોલીસ સ્ટેશનના PSI NN પરમાર સાહેબની સમક્ષ આ બનાવની ઘટનાનો મેં કીધી અને પોલીસે મને જણાવ્યું હતું કે તમે ફરિયાદ કરવી હોય તો અને અરજી આપવી હોય તો અમે લેવા માટે તૈયાર છે, પણ તમારો જે બનાવ બન્યો છે એ બનાવ અમને લાગે છે ત્યાં સુધી ફેન્સી ગુનો બનશે એવું મને જણાવ્યું હતું, જેથી કરીને મેં લેખિત અરજી આપી છે અને આની ઉપર થોડુંક અધિકારીને કીધું છે કે તમે આની થોડીક NN પરમાર PSIને મેં જણાવ્યું હતું કે હાલ પૂરતો મેં લેખિત અરજી આપું છું, પણ આ બાબતને ગંભીરતાને લઈ અને ગુનો દાખલ થાય તેવી જોગવાઈ કરજો તેવી મેં રજૂઆત કરી છે. અને અમારા એકતા સંઘ પત્રકાર એકતા સંઘની અંદર અમારા પ્રમુખશ્રીને આ બાબતે જાણ કરી છે અને આગળ કાર્યવાહી કરવા માટે પ્રમુખશ્રીએ